નમસ્કાર, હું નિકિત ઠાકર. મારો આ વિડીયો બને એટલો શેર કરજો, બધાને મોકલજો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જ્યાં સરદાર પટેલનું દુનિયાનું મોટામાં મોટું સ્ટેચ્યુ આવેલું છે, સરદાર સરોવર ડેમ આવેલો છે, ત્યાં ઘણી બધી વસ્તુ એવી છે કે દુનિયામાં સૌ પ્રથમ વખત જ હોય, બીજે ક્યાંય તમને જોવા ના મળે. તો આજે મારી સામે એક વસ્તુ એવી આવી કે જે દુનિયાની અંદર સૌ પ્રથમ વખત મેં જોઈ, તો એ હું આપની સાથે શેર કરવા માગું છું કે ભાઈ કેવડિયા જે એકતાનગર ખાતે એક એડમિન બિલ્ડિંગ આવેલી છે. એડમિન બિલ્ડિંગ કલેક્ટર કચેરી આવેલી છે. તો કલેક્ટર કચેરીની અંદર મેં આજ દિન સુધીમાં હું ગુજરાતની ઘણી બધી કલેક્ટર કચેરીમાં હું ગયો છું અને બધી કચેરી મેં જોઈ છે, પણ એકતાનગરની જે કલેક્ટર કચેરી છે એ બહુ વિશિષ્ટ છે. અને એની વિશિષ્ટતા એ છે કે એની અંદર જે એના અધિકારીઓ રહ્યા એમના મોજશોખનું ધ્યાન રાખવામાં આવે છે. એમના મોજશોખ માટે એ લોકોએ અંદર ગેમ ઝોન બનાવેલો છે કે ભાઈ કામ તો મેં મારા આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ કામ એ લોકોને બહુ છે નહીં ત્યાં, તો આ પબ્લિકના પૈસે ત્યાં એ લોકોએ ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે, એટલે અધિકારીઓ ત્યાં ગેમ રમવા જઈ શકે. પછી જીમ બનાવવામાં આવ્યું છે લાખો રૂપિયાના ખર્ચે. એક તો તમારા પ્રોજેક્ટ કંઈ ચાલતા નથી અને લાખો રૂપિયાના ખર્ચે અહીંયા જીમ બનાવવામાં આવ્યું છે. તો એ જીમમાં બધા અધિકારીઓ માટે જીમ બનાવવામાં આવ્યું છે. તો આવી જ રીતે પબ્લિકના પૈસાનો દુરુપયોગ થાય છે ત્યાં. તો મારે અધિકારીઓને જણાવવાનું કે ભાઈ તમે જીમ બનાવ્યું, બરાબર, જીમ બનાવ્યું તો જીમમાં તમને પરસેવો વળે. તો હવે આ તમારે ગ્રાન્ટ આવે જ છે, બરાબર, તમે વેડફો જ છો, તો હવે સ્વિમિંગ પુલ બનાવી નાખો એક, બરાબર, કારણ કે પરસેવો થાય એટલે નાહવું પડે, બરાબર, એટલે એક સ્વિમિંગ પુલ બનાવી નાખો. પછી સ્વિમિંગ પુલ બનાવો એટલે થાક લાગે એટલે બોડી મસાજનું સ્પાનું સેન્ટર બનાવી નાખો અને ટેન્ડર બહાર પાડો, તમ તાર હું ભરીશ, બરાબર, મારી પાસે છે લાઈન. તો આવી રીતે પબ્લિકના પૈસાનો દુરુપયોગ તમે ક્યાં સુધી કરશો એ મારો પ્રશ્ન છે. તમારે જો તમારા મોજશોખ કરવા હોય તો તમે બીજી જગ્યાએ કરી શકો છો. આવી મેં આજ સુધીમાં એક પણ કલેક્ટર કચેરી જોઈ નથી કે જ્યાં અધિકારીઓની કલેક્ટર કચેરીની અંદર આવી બધી તમારા મોજશોખની વસ્તુ હોય. અને બધા અધિકારીઓને કદાચ એવું લાગે કે ભાઈ આવડો વાયા પડી ગયો છે, તો મારા માટે પહેલેથી બધા અધિકારીઓ આદરણીય જ રહ્યા છે અને મારે કોઈ અધિકારી યારે પર્સનલી વાંધો નથી. પણ તમે લોકો ગુનેગારને છાવરો છો, તમે લોકો ગુનેગારને સપોર્ટ કરો છો, એ મને વાંધો છે. જે વ્યક્તિએ સરદાર પટેલની પ્રતિમાને લઈ સરદાર પટેલનું અપમાન કર્યું છે, એમનો વિડીયો બનાવ્યો છે, એની પાછળ બીભત્સ ગીત મૂક્યું છે, તો એ વ્યક્તિને સજા તમે આપતા નથી. એ વ્યક્તિને ઉલટાનું તમે પ્રોત્સાહન આપો છો કે તું ચિંતા ના કર, આમાં ઠાકર ફરિયાદી છે એટલે તારો વાળ વાકો નહીં થાય, બરાબર, પણ મારી જોડે મહાદેવ છે સાક્ષાત, તો હું છોડવાનો નથી એને, બરાબર. જેણે આ વિડીયો બનાવ્યો છે એનું પરિણામ મળી જશે. ઉપરથી આ નરેન્દ્ર મોદી સાહેબના PM પોર્ટલની અંદર મેં 5 અરજીઓ કરી, ત્યાંથી લોકોએ લખીને મોકલાવ્યું કે ભાઈ આ અરજીઓનો તમે નિકાલ કરો. તો તમે આટલા મહિનાથી મારી અરજીઓ દબાઈને રાખી છે, અરજીઓ પેન્ડિંગ રાખી છે, નથી તમે એનો જવાબ આપતા. તો આવું કરીને તમે પ્રધાનમંત્રી મોદી સાહેબનું અપમાન કરી રહ્યા છો. બીજા કેવડિયામાં 1000 જાતના પ્રશ્ન છે, કર્મચારીના પ્રશ્ન છે, સ્થાનિક આદિવાસીઓના પ્રશ્ન છે, તો એ બધા પ્રશ્ન તમારે નથી જોવા અને બસ ગેમ ઝોન બનાવો અને જીમ બનાવો અને મોજશોખ કરો. તો હવે કાંઈ વાંધો નહીં, તો આખી આ કલેક્ટર કચેરી છે એને તમે તમારા મોજશોખમાં તમે બદલી નાખો, બરાબર. ત્યાં સ્વિમિંગ પુલ ને બધું બનાવો અને મજા કરો. બાકી મેં પહેલાં કીધું હતું કે ભાઈ મારે કોઈ અધિકારીઓ હારે કે મારે કોઈ સાહેબો હારે મારે કોઈ પર્સનલી વાંધો નથી, પણ તમે આવું કરીને ગુનેગારને સપોર્ટ કરી અને તમે મારો ટાર્ગેટ ચેન્જ કરો છો. હવે ખબર નહીં એવડો એ વ્યક્તિ તમારો કંઈક હગો થતો હોય તો તમે એ બચાવવાનો પ્રયત્ન કરતો હોય. હગામાં તો બધાને ખબર પડતી હશે કે હગો કોને કહેવાય, બરાબર. તો કદાચ બની શકે કોઈ અધિકારીઓનો હગો થતો હોય તો તમે એને બચાવવાનો પ્રયત્ન કરતો હોય. બાકી આવી રીતે કોઈ ગુનેગારને કોઈ સપોર્ટ ન કરે. જો એની જગ્યાએ મારાથી કોઈ ખરાબ કોમેન્ટ કે મારાથી કોઈ ખરાબ વર્તન થયું હોય તો તમે તો કેદુનો મારા ઉપર કેસ કરી દીધો હોય, મને જેલમાં નાખી દીધો હોય, બરાબર. તો આ વ્યક્તિએ આટલો ભયંકર વિડીયો બનાવ્યો, બરાબર, સરદાર પટેલની પ્રતિમાની પાછળ આટલો ભયંકર વિડીયો બનાવ્યો, તો એને પનિશમેન્ટ કેમ નહીં?
આ મારો પ્રશ્ન છે. એટલે આ મારો વિડીયો શેર કરજો કે આ મારો વિડીયો છેક મોદી સાહેબ સુધી જાય. એટલી બધી મારી બધા ભાઈઓ અને બહેનો, બીજું બધું મારે કોઈનો સપોર્ટ નથી જોતો. હું એકલો કાપી છું આ બધાને, બરાબર. પણ મારો વિડીયો ખાલી શેર કરો એટલો મારો સપોર્ટ જોઈએ છે. જય હિન્દ, જય ભારત.